શું ખરેખર તાલાળા સુગર ફેક્ટરી ભગાભાઈ બારડે બંધ કરાવી હતી? સુગર ફેક્ટરી ચાલુ ન થાય એમાં ભગવાનભાઈ બારડનો હાથ હતો? મિત્રો, આવું આપણે નથી કહી રહ્યા, પણ ગોપાલ ઇટાલિયા કહે છે. ગોપાલ ઇટાલિયાએ એક જાહેર સભામાં એવું કહ્યું કે તાલાળા સુગર ફેક્ટરી બંધ કરાવવામાં કોનો હાથ હતો, વગેરે વગેરે ઘણું બોલે છે. આવો આપણે તે થોડુંક સાંભળીએ. દોસ્તો, હું તમને વાત કરું કે આ તાલાળા સુગર મિલનો મુદ્દો લાવ્યો. ચાલુ થશે એવું કહે છે. થશે કે નહીં થાય એની પછી વાત કરું. બંધ કરવામાં કોનું પાપ હતું એનો જવાબ આપો. તાલાળાની સુગર મિલ બંધ કરવામાં પાપ કોનું હતું? એને જ હવે ચાલુ કરવાની વાતો કરીને છેતરવા આવ્યા છે. એ હું સમજે છે આ બધા માણસોને. તમે બધાએ મત આપ્યો ને ધારાસભ્ય શું બની ગયા? ગામને છેતરવાના ધંધા ચાલુ કર્યા. બંધ કોના પાપે થઈ સુગર મિલ? ભગાભાઈના પાપે બંધ થઈ. પણ ગોપાલ ઇટાલિયા જે રીતે કહે છે કે તાલાળા સુગર ફેક્ટરી બંધ કરાવવામાં ભગવાનભાઈ બારડનો હાથ હતો, તો મારે આ ગોપાલ ઇટાલિયાને કહેવું છે કે તમે કયા આધાર પર કહી શકો કે ભગવાનભાઈ બારડે તાલાળા સુગર ફેક્ટરી બંધ કરાવી હતી? ભગવાનભાઈ બારડ તો એના કુટુંબે તો આ ફેક્ટરી માટે બલિદાન આપ્યું છે. ધાનાભાઈનું જે મર્ડર થયું હતું એ આ એક ખાંડ ફેક્ટરીની મીટિંગમાં જ થયું હતું. ખાંડ ફેક્ટરીને લઈને જ થયું હતું. કેટલાક લુખ્ખા તત્વો આ ફેક્ટરી ઉપર નજરનો ડોળો લઈને બેઠા હતા. એ સમયે ધાનાભાઈ માંડાભાઈ બારડ કે જેનું સમગ્ર પંથકમાં અને આહિર સમાજમાં એક આગળ પડતું નામ હતું, અને એ સમયે જ્યારે ખેડૂતનું હિત લઈને આ ધાના માંડાનું પરિવાર આગળ હતું, એવા સમયે જ્યારે ધાના માંડાનું આ ફેક્ટરીની એક મિટિંગમાં મર્ડર થયું. આમ એ કિસ્સો બહુ જાણીતો છે. અને આવી રીતે જે રીતે સુગર ફેક્ટરી માટે પ્રયત્નો કર્યા હતા, સુગર ફેક્ટરી માટે જે રીતે ધાનાભાઈએ લડત લડી હતી, અને જે રીતે એ વિસ્તારનો વિકાસ થયો હતો, એમાં ધાના માંડા પરિવારનો બહુ મોટો હિસ્સો છે. હવે જ્યારે અત્યારે ભગવાનભાઈ બારડનું નામ લઈને ગોપાલ ઇટાલિયા એવું કહે છે કે આ ફેક્ટરી ભગવાનભાઈ બારડે બંધ કરાવી હતી, તો તમે આધાર પુરાવા આપો. હંમેશા તમે આખા બોલા કહેવાતા રહ્યા અને મન ફાવે તેમ બોલતા હોય છે. જો તમારી પાસે, મારે આ ગોપાલ ઇટાલિયાને કહેવું છે કે તમારી પાસે જો કોઈ ખાસ પુરાવા ન હોય અને તમને કોઈ વાત કરે એવી રીતે તમે એ વાત માની લઈને કોઈ એક પ્રતિષ્ઠિત વ્યક્તિ માટે આવું બોલો, તો એ ખરેખર અયોગ્ય જ છે. ભલે રાજકારણની રીતે રાજકારણ કરવાનું હોય, બધાની રીતે પક્ષમાં હોય, પણ એકદમ સાવ પાયા વિનાની ખોટી વાત કે ખોટી માહિતી આપણી પાસે હોય અને એ માહિતીનો આધાર લઈને મોટી જાહેર સભા હોય એમાં જાણે કે આપણો વટ પાડવા માટે આપણે સામે જે વ્યક્તિનું નામ હોય એને ગમે તેમ બોલીને પાછા પાડવાના, અથવા તો આપણો વટ પાડવાનો જો આપણા મનમાં મનસૂબો હોય તો એ ખરેખર યોગ્ય નથી. તમે સાચા રાજકારણી નથી, તમે સાચા સમાજસેવક નથી, તમે એક સ્વાર્થી છો એવું જ કહેવું પડે. હા, હું પણ આમ આદમી પાર્ટી સાથે જોડાયેલો છે, પણ એનો મતલબ એવો નહીં કે સામેની વ્યક્તિ કોઈ પણ પક્ષમાં હોય અથવા તો આપણે એને રાજકીય રીતે ટાર્ગેટ બનાવી અને મન ફાવે એમ હાસું ખોટું બોલવું. જો હાસું ખોટું બોલવું એ જ રાજકારણ હોય, તો તમે જે રીતે રાજકારણ કરો છો, સત્યને લઈને રાજકારણ કરવા આવ્યો છો, ભ્રષ્ટાચારને નાબૂદ કરવા આવ્યો છો, તો તમારે કોઈ આવો બોલવાનો અધિકાર નથી. મતલબ કે તમે આવું બોલો છો તો તમે પણ સત્ય સાથે છેડા કરો છો. પ્રજાને અવરા માર્ગે દોડીને તમારો જે એક પક્ષનો અથવા તો તમારો જે તમારી જે છાપ છે એ બહાર પાડો છે કે અમે આવી રીતે કામ કરીએ છીએ, પણ અંદરથી જ જો તમારો મનસૂબો આવો ખરાબ હોય, કોઈને ખરાબ ચિતરવાનો હોય, અથવા તો તમારી મેલી મુરાદ હોય અને તમે એ રીતે તમારું રાજકારણ કરવા માગતા હોય, તો એ બિલકુલ ખોટું છે. આમ આદમી પાર્ટી એટલે એક સ્પષ્ટ, શુદ્ધ અને સત્યના રસ્તા પર ચાલવાવાળી પાર્ટી છે. અને આ બેઝ ઉપર જ આમ આદમી પાર્ટીના જે લોકો આમ સમાજ જોડાયો છે એ આ બેઝ ઉપર જ જોડાયો છે. અને તમે જ જ્યારે એ બેઝને બગાડો છો
તો વિશ્વાસ કેટલો કરવો એ પણ એક સવાલ થાય છે. આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા છે, અમે પણ લડ્યા છે, અમે પણ લડીએ છીએ અને હજી લડીએ છીએ, પણ આવી રીતે ખોટી રીતે કોઈનું નામ લઈ અને રાજકારણ કરવું એ યોગ્ય નથી. હા, મેં તમારું એક રેકોર્ડિંગ સાંભળ્યું છે, એમાં તમે કહો છો કે મને ખોટી માહિતી હતી આવી રીતે. તો તમે ખોટી માહિતીમાં પહેલાં સાબિત કરો કે આ વાત સાચી છે કે ખોટી છે, પછી બોલો ને. તમે ખાલી તમારું વટ પાડવા માટે આવું બોલતા હોય તો એ બિલકુલ યોગ્ય નથી. ભગાભાઈ બારડ રાજકારણ રીતે જે કાંઈ હોય પણ એ આહિર સમાજના અને એના કુટુંબે આહિર સમાજ માટે જ નહીં પણ તાલાળા પંથકના સમગ્ર વિસ્તાર માટે જે કામ કર્યું છે, જે બલિદાન આપ્યા છે, એ ખરેખર એક એના માટે કયા શબ્દો વાપરવા, શબ્દો પણ ઓછા પડે. અને એની તુલનામાં તો તમારું કાંઈ ન આવે, તમે કાંઈ ન કહેવાઓ, પણ તમે એનો આખો ઇતિહાસ જુઓ અને પછી જ બોલો. અને સાચી વાત હોય તો તમે વાત કરો તો બરોબર છે, બાકી આવી રીતે પ્રજાને કે સમાજને ગેરરીતે દોરવું એ બિલકુલ યોગ્ય નથી. અને તમારા જેવા માટે જે સત્યની રાહની વાતો કરતા હોય એના માટે તો બિલકુલ યોગ્ય નથી. હા, આ બાબતમાં મેં ગોપાલ ઇટાલિયાને 3-4 વખત ફોન કર્યા, પણ એ ફોન જ ઉપાડતા નથી. મિત્રો, એ ફોન જ ઉપાડતા નથી. આ જે જીતેશભાઈએ વાત કરી અને એણે આરે કેમ વાત કરી એ તો ભગવાન જાણે, પણ હું તો એને કેટલાય ફોન કર્યા છે પણ એ ફોન ઉપાડતા જ નથી. ફોન ઉપાડ્યો હોત તો મારે આ બાબતમાં ચર્ચા કરવી હતી કે ભાઈ આનો તમે ખુલાસો કરો. બાકી આવી રીતે ખોટું રાજકારણ કરવાથી એનો કોઈ મતલબ નથી. જય હિન્દ, જય ભારત.